નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય 11 ઉર્મિલા ભાગ 2 નો અભ્યાસ કરીશું. કવિનું નામ છે કવિ બોટાદકર. પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. તો આજે આપણે ભાગ 2 નો અભ્યાસ કરશું. તો ભાગ 1ની અંદર જે આપણે વાતો કરી છે તેને પ્રસ્તાવના સ્વરૂપે આજે આપણે વાતો કરી લઈએ અને ત્યારબાદ ભાગ 2ની વાતો કરીશું. તો આપણને બધાને ખબર છે કે પ્રસ્તુત ખંડ કાવ્યની અંદર લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવો વ્યક્ત થયા છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વીરવ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલા કરે છે અને પોતાના પતિ લક્ષ્મણને જણાવે છે અને લક્ષ્મણ અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. હવે લક્ષ્મણ જે છે એ ભાઈનો ધર્મ એ નિભાવે છે, કેમ કે પોતે નાનો ભાઈ છે અને જ્યારે રામને એ વનવાસ આપવામાં આવ્યો છે ત્યારે પોતાની ફરજ છે કે પોતાના ભાઈની સેવા કરવા માટે રામની સાથે જાય. ભાભી પણ સાથે જાય છે તો પોતે પણ સમજે છે કે ભાઈ અને ભાભી વનમાં એકલા છે તો નાના ભાઈ તરીકે હું તેની સેવા માટે જાઉં અને જો રાજમહેલમાં રહીશ, આ રાજ સુખ ભોગવીશ તો નાના ભાઈ તરીકે એ યોગ્ય નથી. તો આ રીતે જ્યારે લક્ષ્મણ એ પોતાની ફરજ સમજીને પોતાના ભાઈ સાથે જવા માગે છે તો એ પહેલાં પોતાની પત્ની એટલે કે ઉર્મિલાની સંમતિ લેવા માટે છે એ લક્ષ્મણ ઉર્મિલા પાસે આવે છે. ઉર્મિલાને બધી માહિતીની ખબર છે કે પોતાનો પતિ લક્ષ્મણ જે છે એ પોતાની સંમતિ લેવા માટે છે આવશે અને હવે આ ઉર્મિલા જે છે એ લક્ષ્મણને સંમતિ આપે છે. તે સમયે ઉર્મિલાની સ્થિતિ કેવી છે તો કવિએ આપણને આ ખંડકાવ્યમાં બતાવ્યું છે કે ઉર્મિલા છે એ શોકાવેશે એ દરવાજા પાસે ઊભી છે, પોતાના પતિની રાહ જોવે છે અને પોતાનો પતિ જે છે સંમતિ માગવા માટે જ્યારે આવે છે ત્યારે એ સમયે વનના કપડાં ધારણ કરેલા હોય છે અને હવે લક્ષ્મણ જે છે પોતાની પત્ની આગળ વાત કરે છે કે મારે મોટાભાઈ રામ સાથે છે એ વનમાં જવાનું છે અને 14 વર્ષ માટે ત્યાં રહેવાનું છે અને આ રીતે ઉર્મિલા છે એ પોતાના પતિ લક્ષ્મણને સંમતિ આપે છે. તો ચાલો મિત્રો, આજે આપણે ભાગ 2ની શરૂઆત કરીશું. તો જોઈએ ભાગ 2. આવ્યો સંમતિ યાચવા તું જ તની ધર્મ કાર્ય પ્રિય. લક્ષ્મણ જે છે પોતાના પત્નીની સંમતિ માટે આવે છે તો શું કહે છે કે તારી સંમતિ લેવા માટે છે હું તારી પાસે આવ્યો છું, કેમ કે આ ધર્મનું કાર્ય કરવા માટે જાઉં છું, ભગવાન રામની સેવા માટે હું જાઉં છું એમ. તો આ રીતે લક્ષ્મણ પત્ની આગળ સંમતિની યાચના કરે છે. માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. અને લક્ષ્મણ ઉર્મિલાને વાત કરે છે કે તું સમજી વિચારીને સંમતિ આપજે, કેમ કે તને ખબર છે 14 વર્ષ માટે છે મારે ત્યાં જવાનું છે, રામની સેવા માટે મારે જવાનું છે. તો સમજી વિચારીને તું મને સંમતિ આપજે, કેમ કે તારી પાસે સંમતિ લેવા માટે આવ્યો છું. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. હવે મને ખબર છે કે આમાં તારો કોઈ અપરાધ, તારો કોઈ વાંક ગુનો નથી. હું ઈચ્છું તો તને હું સાથે લઈ જાઉં, પણ તને પણ ખબર છે કે ત્યાં વનની અંદર છે કેટલી મુશ્કેલી સહન કરવાની હોય છે, એ તું પણ જાણે છે, કેમ કે વનની અંદર છે એ 14 વર્ષ ત્યાં પસાર કરવાના છે. ભગવાન રામની સાથે મારે જવાનું છે તો કેટલી બધી યાતનાઓ ત્યાં સહન કરવી પડશે એ તું જાણે છો. તો આ બધું વિચારીને તું મને સંમતિ આપજે એમ. તારો કોઈ આમાં વાંક નથી, તારો કોઈ ગુનો નથી. બંધુ ધર્મ બજાવવા દઉં તને અન્યાય આજે અહો. અને આજે મને એ પણ ખબર છે કે બંધુ ધર્મ નિભાવવા જતાં તને ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે. તું એ પણ વિચારે છે કે સીતાજી પણ સાથે છે તો હું કેમ નહીં. તો આ રીતે તને ખબર છે છતાં પણ તું એ મને સંમતિ આપજે. તારે વનમાં આવવાનું નથી, તારે અહીં રહીને એ મા બાપની સેવા કરવાની છે. તો આ રીતે લક્ષ્મણ પણ છે ઉર્મિલાને વાતો કરે છે. સ્વપ્નમાંય ન સૂજેલી માનેલી મનથી મહી. હવે અનુષ્ટુપ છંદની અંદર એ આપણને વાત કરે. ઉર્મિલાને બધી ખબર છે કે લક્ષ્મણજી છે આ રીતે
એ મારે સંમતિ લેવા માટે આવશે અને મારે સંમતિ આપવાની છે. લક્ષ્મણ વગર મારે અહીં 14 વર્ષ પસાર કરવાના છે. તો આ રીતે આપણે ભાગ 1ની અંદર પણ વાત કરી કે આ ખંડકાવ્ય જે છે એ 3 છંદમાં બનેલું છે. પહેલો છંદ જે છે મંદાક્રાંતા, બીજો અનુષ્ટુપ અને ત્રીજો છે શાર્દૂલ વિક્રીડિત. ભાગ 1ની અંદર આ 3 છંદ વિશે માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. હવે અનુષ્ટુપ છંદની અંદર શું કહે છે તમે જુઓ. સ્વપ્નમાંય ન સૂજેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશ શી. હવે જ્યારે લક્ષ્મણ જે છે એ સંમતિ લેવા માટે ઉર્મિલા પાસે આવે છે અને બધી વાત પણ કરે છે કે આમાં તારો કોઈ પ્રકારનો વાક ગુનો નથી, છતાં તારે મને સંમતિ આપવાની છે. તમે વનમાં જાઓ, 14 વર્ષ ત્યાં રહો અને ભાઈ ભાભીની સેવા કરો, તારે આ પ્રમાણે બોલવાનું છે. તો હવે ઉર્મિલાને છે ફક્ત બધી વાતો સાંભળી હતી, જે સંવાદો થઈ રહ્યા હતા. દરવાજા પાસે ઉર્મિલા ઊભી હતી અને આ સંવાદો છે એને કાને પડતા હતા, બરાબર. હવે ઉર્મિલાને એ પણ ખબર નથી કે આ રીતે લક્ષ્મણજી છે એ પોતાની વાતો કરશે. જાણે સર્પદંશ થયો હોય એવી સ્થિતિ આજે ઉર્મિલાની જોવા મળે છે અને શોક પણ સાથે હતો. એની આંખો સૂજેલી પણ હતી. રોમ દ્વારે સરયું વેગે. હવે જો જે આપણે વાતો કરવાની છે અહીંથી આપણે વાતો કરીશું. તો રોમ દ્વારે સરયું વેગે રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. જ્યારે લક્ષ્મણજી આપણને આ પ્રમાણે વાતો કરે છે કે ઉર્મિલાની સંમતિ માટે હું અહીં આવ્યો છું, ત્યારે ઉર્મિલાની સ્થિતિ કેવી છે તો કે એની આંખો સૂજેલી છે, કંઈ ભાનમાં નથી અને જે લક્ષ્મણજી વાતો કરી રહ્યા હોય છે ઉર્મિલાને એક પણ શબ્દો છે કાને પડતા નથી, કેમ કે એને ખબર પણ છે કે મારે 14 વર્ષ છે એ લક્ષ્મણજી વગર પસાર કરવાના છે. તો આ રીતે ધીમે ધીમે છે એ બેભાન અવસ્થાની અંદર છે ઉર્મિલા પહોંચી જાય છે. તેની આંખો જે છે એ લક્ષ્મણની સામે એ હોય છે છતાં પણ લક્ષ્મણને જોઈ શકતી નથી. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. ફક્ત ઉર્મિલા જે છે એ મૂંગી છે, કંઈ બોલતી નથી અને જાણે એવું લાગતું હોય કે ભાઈ આ પૂતળી સમાન છે, જાણે પૂતળું ઉર્મિલાનું પૂતળું ઊભું હોય એવું આપણને લાગે છે. એકદમ સ્તબ્ધ બની ગઈ છે અને જે લક્ષ્મણજી બોલતા જાય છે એ ફક્ત ઉર્મિલા છે સાંભળતી જાય છે, કંઈ પણ એ બોલતી નથી. હવે આપણે જોઈએ કે આર્તનાદ ન કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કશી. કોઈ પ્રકારના હાવભાવ ઉર્મિલાના જોવા મળતા નથી, કોઈ પ્રકારની ચેષ્ટા એટલે કે હાવભાવ એ જોવા મળતા નથી. ફક્ત લક્ષ્મણની વાતો છે એ પોતે સાંભળી રહી છે. સ્નેહશૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. બસ એક શું છે તો કે એક મનમાં દુઃખ છે કે હવે 14 વર્ષ મારે મારા પતિ વગર અહીં રહેવાનું છે અને એ પણ ખબર છે કે ઘરની મારે સેવા પણ કરવાની છે. આ રાજમહેલ એ મારે સંભાળવાનો છે, મારા લોકોને મારે સાચવવાના છે અને લક્ષ્મણજીની જે ફરજ હતી એ મારે પૂરી કરવાની છે. તો આ રીતે એ સ્નેહ પણ છે, કાષ્ટની પૂતળીની જેમ એ પોતે ઊભી પણ છે, કોઈ પ્રકારનો હાવભાવ એ દેખાડતી નથી. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. કેમ કે આવનારી મુશ્કેલી જે છે એનો તેને સામનો કરવાનો છે. તૂટતા આભને એટલે કે આવનારી મુશ્કેલી છે એનો તેને સામનો કરવાનો. સ્નેહ ગર્વ પણ નથી, સ્નેહ શોક પણ નથી. તો આ રીતે જે મુશ્કેલી આવવાની છે ઉર્મિલાને એ પણ ખબર છે કે લક્ષ્મણના ગયા પછી કઈ કઈ મુશ્કેલી એ પોતાને એનો સામનો કરવાનો છે. તો હવે એ મુશ્કેલી છે પોતે કઈ રીતે એનો સામનો કરી શકે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપ્ર પ્રહારને. અને અંતે બને છે કે જે પ્રમાણે રાજા જે છે એ શું કરે છે તો કે આવનારા 1000 બાણ જે છે એને ઝીલે છે, કેમ કે પોતે વીર પુરુષ છે. તો એ પ્રમાણે આવનારી મુશ્કેલી જે છે એ ઉર્મિલાને સહન કરવાની છે. તો આ રીતે ઉર્મિલા જે છે એ ત્યાં દરવાજા પાસે ઊભીને આ બધું એ વિચારે છે. કઈ પ્રકારનો એ અવાજ પણ કરતી નથી, કોઈ પ્રકારનું બોલતી પણ નથી. લક્ષ્મણ તો બોલે છે કે તું મને સંમતિ આપ, આમાં તારો કોઈ વાક નથી, છતાં ઉર્મિલા જે છે એ બેભાન અવસ્થાની અંદર એ ત્યાં ઊભી છે અને લક્ષ્મણના શબ્દો છે પોતે સાંભળી રહી છે. રોપ્ય ઘંટા અહો વાગી
ઉઘડ્યું મુખ આખરે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ બંધ સરી પડે. અને અંતે રામ જે છે એને જવાની તૈયારી એ શરૂ થાય છે. રામને વનમાં જવાનું છે, 14 વર્ષ માટે જવાનું છે. અને હવે આપણે જોઈએ છે કે અયોધ્યાના લોકોની સ્થિતિ એ સમયે કેવી હતી. અને જ્યારે રામ જે છે એ વનના કપડાં ધારણ કરીને એ સીતાજી સાથે એ વનમાં જવા નીકળે છે. અને એ સમયે આખા અયોધ્યાનું વાતાવરણ કેવું હતું એ આપણે જાણીએ છીએ. અને આ રીતે રૌપ્ય ઘંટનો અવાજ સંભળાય છે. અને ધીમે ધીમે ઉર્મિલા જે છે એનું મુખ પણ એ ખુલે છે. અને સ્નેહના સૂત્રો, સ્નેહની વાતો છે ધીમે ધીમે એ લક્ષ્મણને કહે છે. તો શાર્દૂલ વિક્રયદીપની અંદર ઉર્મિલા જે છે એ લક્ષ્મણને શું કહે છે એ આપણે જોઈએ. તો વહાલા, ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. તો ઉર્મિલાને પણ ખબર છે કે લક્ષ્મણ શા માટે વનમાં જાય છે. કેમ કે વહાલા શબ્દ આપણને આપેલો છે. તો વહાલા એટલે કોણ? તો લક્ષ્મણ. અને લક્ષ્મણની ફરજ છે કે રામની એને સેવા કરવાની છે, આ ધર્મ એને નિભાવવાનો છે. તો ઉર્મિલાને પણ ખબર છે કે મારા પતિનો આ ધર્મ છે અને આ ધર્મ એને બજાવવાનો છે એમ. તો હવે આ રીતે એને અરણ્ય એટલે કે જંગલમાં જવાનું છે. તો હું શા માટે અવરોધરૂપ થઉં? ઉર્મિલાને પણ ખબર છે કે મારા પતિને છે આ રીતે એ રામની સેવા માટે જવાનું છે. તો આ શું કહેવાય? એક સત્કાર્ય કહેવાય કે ભાઈની ફરજ એ પોતે નિભાવે છે. તો મારે શા માટે આમાં અવરોધરૂપ થવું? શા માટે મારે આમાં વચ્ચે આવવું? એ ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું, કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. તો આ રીતે ઉર્મિલા પણ એવું માને છે કે જો હું વાત કરીશ તો કદાચ મારા પતિને દુઃખ થશે. કદાચ એ એવું માનશે કે એની પત્ની જે છે એ આમાં અવરોધરૂપ થાય છે એમ. ઘણું બધું કેવું છે ઉર્મિલાને. પણ ઉર્મિલા જે છે પોતાના પતિને કંઈ કહી શકતી નથી. કેમ કે હવે જવાનો સમય થઈ ગયો છે. ઘણું બધું દુઃખ છે. પોતાની વ્યથા જે છે એને લક્ષ્મણની સાથે એ રજૂ કરવી છે, પણ પોતે રજૂ કરી શકતી નથી. ઉર્મિલાને વારે વારે કહેવાનું મન થાય છે કે આ કહું, આ કહું. એને પણ ખબર છે કે સીતાજી પણ સાથે છે તો એ વાત લાવ. પણ ઉર્મિલા છે એ પોતાની વાતો રજૂ કરી શકતી નથી. ને સંગે વસવા તણો, હઠ કરીના કષ્ટ આપવું વધુ, ચિંતાભાર વધારો તમ શિરે, એ યોગ્ય હું ના ગણું. અને ઉર્મિલા એવું પણ કહે છે જો હું તમને વાત કરીશ તો કદાચ તમારા મનની અંદર છે એ કંઈક તમને દુઃખ પણ થશે, ચિંતા પણ થશે. તો હું તમારી ચિંતામાં વધારો કરવા માંગતી નથી. તમે ખુશી ખુશી રામની સાથે, ભાઈની સાથે તમે જાઓ. તો આ રીતે ઉર્મિલા જે છે એ લક્ષ્મણને સંમતિ આપે છે કે તમે ભાઈ ભાભીની સેવા માટે તમે જાઓ. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત ચીરાવું. અને જો હું તમારી સાથે આવું તો તમારી ચિંતામાં વધારો થશે. એના કરતાં અહીં રહીને તમારી સેવા હું કરીશ, તમારી જે કાંઈ ફરજ છે એ હું નિભાવીશ. હું અહીં રહીને તમારી રાહ જોઈશ. તો આ રીતે ઉર્મિલા જે છે એ શાર્દૂલ વિક્રયદીપ છંદની અંદર લક્ષ્મણને વાતો કરે છે. હવે અનુષ્ટુપ છંદની અંદર એ આપણે જોવાનું છે કે હવે લક્ષ્મણ જે છે એ ઉર્મિલાને કઈ રીતે ધન્યવાદ આપે છે એ આપણે જોઈએ. તો જુઓ, ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. હવે જે પહેલી પંક્તિ આપણને આપેલી છે એ અનુષ્ટુપ છે. આમ તો આખો ફકરો જે છે એ અનુષ્ટુપ છંદની અંદર છે, પણ ખૂબ જ સરસ મજાની પંક્તિ આપણને આપેલી છે. આ લક્ષ્મણના શબ્દોની અંદર એ આપણે વાતો કરવાની છે. જ્યારે ઉર્મિલાએ એવું કીધું કે તમારી ચિંતામાં વધારો કરવા માંગતી નથી, ત્યારે લક્ષ્મણ શું કહે છે? ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. તો ધન્ય છે તને દેવી, ધન્ય છે, તું સમજણી છો. તને ખબર છે કે વનમાં આવવાથી કેટલા બધા દુઃખો એ સહન કરવા પડે છે. તો આ રીતે લક્ષ્મણ જે છે ઉર્મિલાને ધન્યવાદ આપે છે. ધર્મ સંકટ સ્નેહીનું તું ચકી સમજી કરે. અને તને ખબર છે કે લક્ષ્મણ જે છે એ વનમાં જશે તો કેટલા બધા સંકટો સામે આવશે. કેમ કે હું ફરવા જતો નથી, પણ ભાઈ ભાભીની સેવા માટે હું જાઉં છું. તો આ મારામાં જે ધર્મ સંકટ હતું તે દૂર કરી નાખ્યું અને તું એ સમજે છો.
હજારો કષ્ટ હૈયાના અને ચિંતાની પરંપરા સહી લેવા તણી સ્નેહજે તૈયારી તે કરી આહા. અને હવે લક્ષ્મણ એ પણ વાત કરે છે કે તને એ પણ ખબર છે કે વનમાં જવાથી છે હજારો કષ્ટો એ અમારી સામે આવશે અને આ હજારો કષ્ટો અમારે સહન કરવાના છે અને આ રાજમહેલની અંદર તારે પણ હજારો કષ્ટો સહન કરવાના છે, કેમ કે મારા વગર તારે આ વિયોગ જે છે એ સહન કરવાનો છે. મને એ પણ ખબર છે કે એક દિવસ નહીં, આ 14 દિવસ 14 વર્ષ માટે મારે વનમાં જવાનું છે. તો આ 14 વર્ષ જે છે એ તું કઈ રીતે પસાર કરીશ. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા. અને હવે આજે આપણે જોઈએ છે કે જ્યારે આ રીતે પતિ એ બહાર જતો હોય છે તો પત્ની છે અનેક પ્રકારના પ્રયોગ કરતી હોય છે. મારે સાથે આવવું છે, મારે સાથે આવવું છે, આ પ્રમાણે વર્તન કરતી હોય છે. પોતાના પતિને છે એ મનાવતી હોય છે. પોતાનો પતિ ના પણ પાડે કે ના તારે આવવાનું નથી, છતાં પણ પત્ની છે એ વાત સ્વીકારતી નથી. એમ ઘણા બધા કારણો પણ આપે છે, આમ કરીશ તેમ કરીશ આવું બધું એ બોલતે હોય છે. તો આ બધું શું છે તો કે ભૂંડા વિલાપો છે, બરોબર. તો લક્ષ્મણ એ પણ વાત કરે છે કે તું મારી સાથે આવવા માટે જીદ પણ કરી શકે છો, પણ તે જીદ કરી નહીં. આ પ્રકારના ભૂંડા વિલાપો તે કર્યા નહીં. તું સમજે છો કે હું શા માટે વનમાં જાઉં છું. આગળ આપણે વાત કરી કે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાતમાં છે અને આ બધી સ્ત્રીઓથી તું કેવી છો તો કે અલગ પડતી સ્ત્રી છો. કેમ કે આ સંસારની સ્ત્રીઓ જે છે એ કેવી છે તો કે ભૂંડા વિલાપો કરતી હોય છે. પોતાના પતિની સાથે જવા માટે છે એ ઘણા બધા ધમપછાડા એ કરતી હોય છે, પણ તું આ બધાથી અલગ પ્રકારની છો. સુરાતમાં જાય એટલે શું તો કે સૂરની આત્મજા પુત્રી એટલે કે દેવી પુત્રી છો, બરોબર. આનો અર્થ શું થાય છે તો દેવી પુત્રી એવો એનો અર્થ થાય છે. તો આ રીતે લક્ષ્મણ જે છે એ ઉર્મિલાને શું કહે છો કે તું દેવી પુત્રી છો. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે, વનવાસ વિશે વિઘ્નો હા અકર્તિક આપશે. તને એ પણ ખબર છે કે આ મારું કર્તવ્ય છે, આ મારું કાર્ય છે, આ મારી ફરજ છે, મારે એ પૂરું કરવાનું છે. અને આ કર્તવ્ય પાછળ તું તારા હર્ષ શોક જે છે એ તું હણી નાખી છે. અને મારે આ રીતે વનમાં જવાનું છે અને વનની અંદર છે એ આવનારા વિઘ્નો એ મારે સહન કરવાના છે. એ પણ ખબર છે કે વનવાસ દરમિયાન છે એ ઘણા બધા વિઘ્નો આવતા હોય છે અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે. જો આ પંક્તિ જે આપણને આપેલી છે એ ખૂબ જ અગત્યની પંક્તિ છે, કેમ કે સંસારની અંદર આજના સમયની અંદર આજે આપણે જોતા હોઈએ કે પત્ની છે એ આ રીતે હઠ કરતી હોય છે, બરાબર. તો લક્ષ્મણ વાત કરે છે કે કદાચ તું એ પણ એવું કરી શકે છો એમ, મારી સાથે આવવા માટે તું હઠ પણ કરી શકે છો એમ, પણ તે હઠ કરી નહીં એમ. એટલે હું તને ધન્યવાદ આપું છું. સીતાનો દાખલો લેવા તું અવસ્થ ઊભી થશે. અને કોનો દાખલો બતાવે આજે આપણે જોઈએ છે કે જેઠાણી દેરાણી છે એમાં આવું બનતું હોય છે કે જેઠાણી બહાર જાય તો દેરાણી પણ એવું કે મારે બહાર જવું છે, બરાબર. કેમ કે એકબીજાનો વાદ વિવાદ છે એ કરતા હોય છે. તો લક્ષ્મણ એ પણ વાત કરે છે કે સીતાજી સાથે આવે છે તો કદાચ તું એ પણ કહી શકે કે સીતાજી સાથે આવે છે તો હું કેમ નહીં એમ, હું પણ તમારી સાથે આવીશ એમ. પણ તે આવું કઈ કીધું નહીં. હતી એ અંતરે ભીતિ ઉપાયો સૂઝતા નહીં. મારા મનની અંદર છે આ બધા પ્રશ્નો હતા કે હું ઉર્મિલા પાસે જઈશ ત્યારે ઉર્મિલા જે છે કદાચ આવો પ્રશ્નો છે એ મને કરશે તો, પણ તું આવું કઈ બોલી નહીં. ઘણા બધા પ્રશ્નો લઈને હું અહીં આવ્યો હતો, એ બધા પ્રશ્નોના જવાબ મને અહીં મળી ગયા. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. અને તું કેવી છો દેવી પુત્રી છો. આગળ વાત કરીને કે સુરાતમાં જાય એટલે કે દેવી પુત્રી એમ. અને તે આ બધા પ્રશ્નોનું નિરાકરણ મને બતાવ્યું છે એમ. અને તું ખરા અર્થમાં દેવી સિદ્ધ થઈ છો એમ. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. કેમ કે આ સ્વાર્થ તારા મનમાં કદાચ હોય કે હું પણ મારા પતિની સાથે જઉં, બરાબર. તો આ તારો સ્વાર્થ હતો એ તે પોષો પણ નહીં, તારા અંદર વાસના પણ નથી એમ. તારે અહીં રહીને છે એ ઘરની એ સેવા કરવાની છે, મા બાપની સેવા કરવાની છે. તું તારી આ ફરજ માનજે. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને આપણે જોઈએ છે કે જો પતિ છે આ પ્રમાણે ના પાડે
તો ઘરની અંદર ઝઘડાઓ થતા હોય છે. પણ આ ઉર્મિલા જે છે એ અલગ માટીની બનેલી છે. જ્યારે લક્ષ્મણે આ પ્રમાણે વાત કરી કે મારે ભાઈ ભાભીની સેવા માટે વનમાં જવાનું છે, તો શાંતિ રાખીને ઉર્મિલા જે છે એ પોતાના પતિને સંમતિ આપે છે. અને આ રીતે ઘરની અંદર એ શાંતિ સચવાય છે. જો પત્ની સમજણી હોય તો આ રીતે ઘરમાં શાંતિ જોવા મળે છે. હવે મંદાક્રાંતા છંદની અંદર આપણે વાતો કરીએ તો સંગે શું કીધું છે? સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને ને વહાલાને કુશલ નિરખી અંતરે રાચવાને. અને આપણે બંને સાથે જ છીએ, ભલે શરીર રીતે આપણે અલગ થવાના છીએ, પણ મન તો આપણા બંનેના એક જ છે. જો તું મારી સાથે આવ તો સ્વાભાવિક છે ઘણા બધા દુઃખો સહન કરવા પડે. ભાઈ ભાભીની સેવા કરવાની છે, ત્યાં આપણે ફરવા તો જવાનું નથી, બરોબર? અને વનની અંદર છે ઘણા બધા વિઘ્નો આવશે, તો મારે ભાઈ ભાભીને સાચવાના છે. જો તું સાથે આવીશ તો તને પણ મારે સાચવવી પડશે. એટલે આ રીતે છે મારો મનનો જે ભાર હતો એ તે હળવો કરી નાખ્યો. એ તો વહાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. અને જો તું મારી સાથે આવ તો સ્વાભાવિક છે તને પણ મારે બચાવવી પડે એમ. તો આ તારો જે સ્વાર્થ હતો તે તારા સ્વાર્થની વાતો મને કરી નહીં એમ. અને તું સમજી ગઈ છું કે તારે અહીં રહેવાનું છે. અને કેમ કે આપણું મન તો એક જ છે, ભલે શરીર આપણું અલગ થવાનું છે પણ મન તો એક જ છે એમ. તો આ રીતે તારે તારો ધર્મ નિભાવવાનો છે એમ. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે ને રક્ષાની કઠિન કૃતિમાં રોકો સર્વ રીતે. અને જો આ રીતે તું વાત કરીશ તો સ્વાભાવિક છે, કેમ કે આજે જોઈએ છે કે પત્ની છે એ આવી ભૂંડી વાતો એ કરતી હોય છે. નહીં, તમારા વગર રહી શકવું નહીં, આમ ને તેમ ને બધી વાતો એ કરતી હોય છે. અને લક્ષ્મણને પણ ખબર છે કે કદાચ ઉર્મિલા છે એ આવું બોલી શકે છે, બરોબર? કદાચ બોલે પણ ખરી એમ, પણ ઉર્મિલા આવું કંઈ બોલતી નથી. ઉલટાની એને સારી વાતો કરી કે તમે જાઓ, ભાઈ ભાભીની સેવા કરો, તમારી હું રાહ જોઈશ, પણ તમારું જે કર્તવ્ય, તમારી એ ફરજ છે એ હું અહીં રહીને એ નિભાવીશ એમ. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, એ વહાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું. અને ધીરજ રાખીને ઉર્મિલા જે છે એ લક્ષ્મણની વાતો સાંભળે છે, લક્ષ્મણનું કાર્ય છે પોતે સમજે છે. અને લક્ષ્મણ જે પ્રમાણે એ ભાઈ ભાભીની સાથે જવાના છે, તો શા માટે જવાના છે એ પણ ઉર્મિલા જે છે આજે સમજે છે. અને હવે પોતાની સ્વતંત્રતા હતી એ પણ હવે એ સાચવશે એમ. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે ને આશ્વાસનો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે છે. હવે આપણે જોઈએ છે કે ધારો કે પત્ની જે છે માની જાય તો પતિ જે છે એને આશ્વાસન આપતા હોય છે, બરાબર? કે તું આવી લાગે છો, તું તેવી લાગે છે, આ પ્રકાર ખોટા ખોટા વખાણો છે એ પતિ કરતો હોય છે. હવે લક્ષ્મણ જે શું કહેશે ઉર્મિલાને કે હું તારા વખાણ કરવા માગતો નથી અને ખોટા ખોટા આશ્વાસનો આપવા માગતો નથી, એ તને ખબર છે, બરાબર? તું સમજી ગઈ છો એમ. અને હવે આ રીતે જો ખોટા ખોટા તને આશ્વાસન આપું તો એ યોગ્ય નથી. ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું છું, તો એ તારે ધૃતિ નિરખતા સ્વસ્થતા સેવી શકું છું. અને આ રીતે મને શાંતિ થઈ છે કે મારી પત્ની સમજની છે, એ મારી વાતો છે એ સમજે છે, હું શા માટે વનમાં જાઉં છું એ બધું સમજે છે. અને આ રીતે મને શાંતિ મળે છે. અને હવે છેલ્લે અનુષ્ટુપ છંદની અંદર આપણે જોઈએ તો પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી. દયિતા એટલે કોણ? તો ઉર્મિલા. અને આ રીતે લક્ષ્મણ જે છે એ વાતો કરીને એ હવે રામની સાથે છે એ વનમાં જવાના છે. તો હવે પોતાની પીઠ એ ફેરવે છે, બરાબર? લક્ષ્મણ પોતાની પીઠ ફેરવે છે અને પોતાનું કર્તવ્ય છે એનું પૂરું કરવા માટે, પોતાની ફરજ પૂરી કરવા માટે છે એ જાય છે. અને હવે જ્યારે પતિ એટલે કે લક્ષ્મણ જે છે પીઠ ફેરવે છે ત્યારે આ બાજુ એની પત્ની ઉર્મિલા જે છે એ પોતાના પતિને જોઈ રહે છે. અંતે હાય કહી બાળા મૂર્છિતા પુતલે પડી. પુતલ એટલે જમીન. અને આ રીતે જ્યારે પોતાનો પતિ છે પીઠ ફેરવે છે ત્યારે આ બાજુ ઉર્મિલાની સ્થિતિ કેવી થાય છે? તો પોતે મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે અને ભોંય ઉપર પડી જાય છે. તો આ રીતે અહીં ખંડકાવ્ય પૂરું થાય છે. અસ્તુ.